नमस्कार, द फोर्थ कॉलम में आपका स्वागत है। गुजरात राज्य के ऊर्जा विभाग द्वारा राज्य के छोटे और मध्यम उद्योगों में बिजली की खपत को लेकर एक महत्वपूर्ण निर्णय लिया गया है, जिसके अनुसार अब राज्य के उद्योगों ने एलटी बिजली कनेक्शन के लिए बिजली के उपयोग की अनुमति को 100 केवीए से बढ़ाकर 150 केवीए करने का महत्वपूर्ण निर्णय लिया है। सरकार के इस निर्णय से वापी सहित पूरे वलसाड जिले और कई छोटे और मध्यम आकार के उद्योगों को लाभ होगा। पूरे राज्य का हो गया है, इसलिए वापी इंडस्ट्रियल एसोसिएशन के साथ साथ प्रदेश के अन्य औद्योगिक एसोसिएशन भी सरकार और ऊर्जा मंत्री को धन्यवाद दे रहे हैं। गौरतलब है कि प्रधानमंत्री नरेंद्र मोदी के नेतृत्व में केंद्र सरकार ने राज्यों को बिजली वितरण में अहम सुधार करने का सुझाव दिया है, जिसके मुताबिक पूरे देश में सबसे पहले गुजरात ने फैसला लिया है और छोटे और मध्यम आकार के उद्योगों को इसकी इजाजत दे दी गई है। बिजली खपत की क्षमता बढ़ाएं। अब तक छोटे और मध्यम आकार के उद्योगों को 100 केवीए की बिजली खपत के लिए एलटी कनेक्शन लेना पड़ता था। हालांकि अगर उद्योगों में बिजली की खपत बढ़ती है और 100 केवीए से अधिक बिजली की खपत की आवश्यकता होती है तो एसटी कनेक्शन लेना आवश्यक है, जिसमें उद्योगों पर आर्थिक बोझ भी बढ़ गया। छोटी औद्योगिक इकाइयों में जगह की कमी के कारण यह समस्या और बढ़ गई। हालांकि सरकार के इस फैसले से अब उद्योग एलटी बिजली कनेक्शन में 100 किलोवाट से 150 किलोवाट तक ही बिजली की खपत कर सकेंगे। इस तरह उन्हें अलग से एसटी कनेक्शन लेने से छूट मिल जाएगी। अतः सरकार के इस निर्णय से उद्योगों को आर्थिक लाभ होने के साथ साथ उत्पादन भी बढ़ेगा और इससे उद्योगों के विकास में भी तेजी आएगी। वापी इंडस्ट्रियल एसोसिएशन के प्रमुख उद्योगपतियों की बैठक हुई सरकार के इस फैसले की सराहना करने और सरकार को धन्यवाद देने के लिए, जिसमें वीआई के अधिकारी और प्रमुख उद्योगपति भी मौजूद थे और उन्होंने प्रधानमंत्री नरेंद्र मोदी और सीएम भूपेंद्र पटेल और ऊर्जा मंत्री कनुभाई देसाई को सार्वजनिक रूप से धन्यवाद दिया। भारतीय गुजरात स्टेट અને નેશનલ લેવલના ઓર્ગેનાઇઝેશનથી હું શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ, જે આપણા ગુજરાત ગવર્મેન્ટમાં ફાઇનાન્સ, પેટ્રોકેમિકલ અને એનર્જી મિનિસ્ટર છે, જેમના અથાગ પ્રયાસોથી ઘણા સમયથી આ 100 કેવીથી 150 કેવીનું જે લિમિટ વધારવાની વાત હતી લો ટેન્શનમાં, એ 2 દિવસ પહેલા સેન્ટ્રલ ગવર્મેન્ટે જાહેરનામું બહાર પાડ્યું અને ગુજરાતમાં જે જર્ક જે એક સંસ્થા છે જેમને આ કન્ફર્મેશન આપીને આ જે એસએમઈ ઇન્ડસ્ટ્રીઝને જે મોટો ફાયદો કરી આપ્યો, એ બદલ હું શ્રી કનુભાઈ દેસાઈ સાહેબનો ખરેખર દિલથી આભાર વ્યક્ત કરી રહ્યો છું. કારણ કે આ લઘુ ઉદ્યોગ ભારતી અને આપણા જે વીઆઈએ આ ઘણા વર્ષોથી આ પ્રશ્નો માટે રજૂઆત કરી રહ્યા હતા અને આ પ્રયાસોનું આ જે થોડા દિવસ પહેલા સફળ થયું છે એનાથી જે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ આપણે કહીએ ને કે માઇક્રો, મીડિયમ ને સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ જે આપણા ગુજરાતમાં જે ચાલી રહી છે એ લોકોને ઘણો ફાયદો થશે અને ઘણી માંદી કંપનીઓ છે જેને આ જે પ્રોડક્શન પોસાતું નહોતું, હવે શું થયું કે આ ઇલેક્ટ્રિક ફર્નેસ એટલે કોઈ પણ ઇલેક્ટ્રિકમાં જ્યારે એ સ્વિચ ઓન થશે ત્યારે એ લોકોનું પર યુનિટ કોસ્ટ જે ઓલમોસ્ટ આપણે ડબલ આવતી હતી એ ઇલેક્ટ્રિકમાં જ્યારે સ્વિચ ઓન થશે ત્યારે એ અડધી થઈ જશે, જેનાથી એમનું રનિંગ કોસ્ટ ઘટી જશે, એમનો પ્રોફિટેબિલિટી વધી જશે. એટલે હું આ તમારા માધ્યમથી ખાલી એટલું જ કહેવા માંગીશ કે ઇન્ડસ્ટ્રીઝનું આ જે અત્યારે જે ડિસિઝન લેવાયું છે એ બદલ ગુજરાત ગવર્મેન્ટનો હું ખરેખર આભાર વ્યક્ત કરું છું અને આવનારા સમયોમાં આપણા જે બીજા ઘણા પ્રશ્નો છે એનું પણ નિરાકરણ થશે એ ખાતરી આપી છે ગવર્મેન્ટે. અને ફરીથી હું એટલું જ કહીશ કે આપણા કનુભાઈ દેસાઈ સાહેબ જે આપણા જિલ્લા માટે જે કરી રહ્યા છે અને ગુજરાત ગવર્મેન્ટ માટે જે કરી રહ્યા છે એ ખરેખર સરાહનીય છે અને અમે સૌ એસોસિએશન આખા સ્ટેટના એસોસિએશન એમની જોડે છીએ અને જ્યારે પણ એમને અમારી જરૂર હશે અમે એમની જોડે ઊભા રહીને એ જે કહેશે એ કાર્ય કરીશું. વલસાડ જિલ્લાની અંદાજિત કેટલી ઇન્ડસ્ટ્રીને આનો ફાયદો થશે? મારા હિસાબે લગભગ આપણી હજારોમાં જે એસએમઈસ છે એમાં ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝનો ફાયદો થશે, કારણ કે આપણા ત્યાં મિક્સ ઇન્ડસ્ટ્રીઝ છે, મોટી ઇન્ડસ્ટ્રીઝ પણ છે, જેમ લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ છે, મીડિયમ છે, સ્મોલ છે, માઇક્રો છે. અમને ઘણા દિવસથી જ્યારથી આ જાહેરનામું બહાર પડ્યું છે
ત્યારથી ઘણી ઇન્ડસ્ટ્રીઝમાંથી ફોન આવી રહ્યા છે, જે લોકોએ 6 મહિનાથી એનું એક્સપાન્શન નહોતું કર્યું, કારણ કે આ બધા ઇસ્યુ એમને ખબર હતી કે આ થવાનું છે, આજે નહીં તો કાલે તો થશે જ. તો એ 6 મહિનાથી જે અટક્યા હતા એ લોકો અત્યારે આ રજૂઆતો કરીને, એપ્લિકેશન કરીને એમના જે કિલોવોટ્સ વધારવાના છે એ કરશે, અને મને ખાતરી છે કે હજારોમાં આ ફાયદો થવાનો છે. ઇન્ડસ્ટ્રીને જે આ ફાયદો થશે એ ફાયદો જે આમ સામાન્ય નાગરિકો છે જે ઉત્પાદો ખરીદે છે એને ક્યાં સુધી અસર કરશે? ખાસ કરીને તો આજે તમે જોઈ શકો છો કે એમએસએમઈ ઇન્ડસ્ટ્રીઝને કોમ્પિટિશન બહુ નડી રહ્યું છે, અને આ કોમ્પિટિશન નડે છે એના લીધે એ લોકોએ એમની રનિંગ કોસ્ટ, એટલે કે એ જે પણ પ્રોડક્શન કરે છે એ કોસ્ટને એમને ઘટાડવી છે. એ ઘટાડવા માટે આ ફ્યુલ કોસ્ટ, આપણે કહીએ ને આ ઇલેક્ટ્રિસિટી ઇઝ ધ ફ્યુલ, તો એ ફ્યુલ કોસ્ટ ઘટશે. હવે તમે જોશો ને તો આ અડધું થઈ જવાનું છે, ફ્યુલ કોસ્ટ અડધું થઈ જવાનું છે, કારણ કે તમને ખબર છે લેબર કોસ્ટ તો દર વર્ષે વધે છે. આ ફ્યુલ કોસ્ટ ઘટવાથી આ ઇન્ડસ્ટ્રીઝને કોમ્પિટિશન, અને ખાસ કરીને સ્મોલ સ્કેલ ને માઇક્રો ને તો ખરેખર આ ફ્યુલ કોસ્ટ મારી ખાય છે. ઘણી બધી કંપની માંદી પડી ગઈ છે ગુજરાત સ્ટેટમાં, તો મને એવી આશા છે કે જે માંદી પડેલી કંપની છે એ હવે રનિંગ કન્ડિશનમાં આવી જશે અને લોકો ફાયદો કરતો થઈ જશે. વધતી જતા અને જે ભાવ વધારો છે તે અંકુશ